અંકલેશ્વરના જૂના દીવા ગામે 72 વર્ષીય વૃદ્ધની ચોરી કરવા આવેલા તસ્કરોએ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। બનાવની વિગત અનુસાર અંકલેશ્વર જૂના દેવી ગામના વશીફળિયામાં પુત્રી જમાઈના ઘરે રહેવા આવેલા 72 વર્ષીય વૃદ્ધની કરપેણ હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે। મૂળ જૂના દેવી ગામ અને હાલ ભરૂચ ખાતે રહેતા 72 વર્ષીય યાકુબ મહંમદ ઝીણા જૂના દેવી ગામના વશીફળિયામાં પોતાની પુત્રીના ઘરે આવ્યા હતા। પોતાની પુત્રી અને જમાઈ તેના માતા પિતા કેનેડા જવાના હોવાથી મુંબઈ ખાતે તેમણે એરપોર્ટ છોડવા માટે 2 દિવસથી ગયા હતા। તે દરમિયાન ગત રાત્રિના તેમના ઘરે ચોરી કરવાના ઈરાદે આવેલા અજાણ્યા ઈસમો વૃદ્ધની હત્યા કરી ફરાર થઈ ગયા હતા। હત્યા અંગેની જાણ થતાં જ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિત પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસે ડોગ સ્ક્વોડની મદદ વડે હત્યારાઓને પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે। હાલ તો ચોરીના ઈરાદે વૃદ્ધની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે। અંતે ઉલ્લેખનીય છે કે પુત્રી જમાઈ બહાર ગયા હોવાથી વૃદ્ધ ઘરમાં એકલા હતા। તે દરમિયાન ઘટના બની હતી। ઘટના જોતા પ્રાથમિક ચોરી થઈ હોવાનું સ્થળ પર થયેલા કબાટ સહિત સામાન વેર વિખેર પડેલો નજરે પડે છે। ત્યારે ખરેખર ચોરી થઈ છે તો કેટલાની થઈ છે તે વૃદ્ધના દીકરી જમાઈ આવ્યા બાદ જ ખબર પડશે। વધુમાં મૂળ જૂના દીવાના જ વૃદ્ધ હોવાથી અંગે કોઈએ અંગત અદાવત કે પછી કોઈ કારણોસર હત્યા થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા સાયન્ટિફિક રીતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસીફળિયા જૂના દીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ ઝીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ ઝીણા ઉંમર વર્ષ 72 મૃત અવસ્થામાં મળી આવેલ। આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે। ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે। આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। ડોગ સ્ક્વોડ FSLની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે। માહિતી મળવા મુજબ એ હજીનું કેલ્ક્યુલેશન ચાલુ છે પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે।